મિત્રો જરા વિચારો, એક એવું મંદિર છે જે 850 વર્ષથી સૂર્યના દરેક ઉદયની રાહ જોતું ઊભું છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઇતિહાસના પથ્થરો પણ વાત કરી શકે? ગુજરાતનું આ જૂના સુરત દેવળ માત્ર એક મંદિર નહીં, પણ તે છે સૂર્યની શક્તિ અને પ્રાચીન ભારતીય સ્થાપત્યનો જીવતો જાગતો પુરાવો. આજે હું તમને અદ્ભુત સ્થાપત્યના એવા રહસ્યો બતાવવાનો છું જે તમે ક્યારેય નહીં જોયા હોય. ગર્ભગૃહની અંદરનું અંધારું, અદ્ભુત કોતરણનો જાદુ અને એક ખાસ પોઈન્ટ જ્યાં સૂર્યનું પહેલું કિરણ સીધું મંદિર પર પડે છે. જો તમે જાણવા માંગતા હો કે આટલા વર્ષો પછી પણ આ દેવળ કેમ અડીખમ ઊભું છે, તો વિડીયો છોડ્યા વિના અંત સુધી જોતા જજો. ચાલો શરૂ કરીએ આ ઇતિહાસની આ સૂર્યમય સફર. નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ વાઘેલા અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા સુરત દેવળના દર્શન કરવા માટે જે થાનગઢની એકદમ નજીકમાં આવેલું છે અને તે છે જૂના સુરત દેવળના દર્શન કરવા માટે. આ સુરત દેવળ લગભગ મંદિર 850 વર્ષનો ઇતિહાસ ધરાવતું મંદિર છે અને તે થાનગઢથી એકદમ નજીકમાં છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં હું તમને સુરત દેવળના મંદિરના દર્શન કરાવું અને આજનો વિડીયો મારો પૂરો જોજો, જેથી તમને આ મંદિર વિશેનો ઇતિહાસ જાણવા મળે, તે મંદિર ક્યાં છે અને કેવું છે, તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે. તો મિત્રો, આજનો વિડીયો મારો પૂરો જોજો. ચાલો મિત્રો, જઈએ સુરત દેવળ અને સૌ સાથે મળીને એના ઇતિહાસની ઝાંખી કરીએ અને મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવે. તો ચાલો મિત્રો, જઈએ હવે સુરત દેવળ. મિત્રો, હાલમાં મેં થાનગઢથી નીકળીને સુરત દેવળના મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આ સુરત દેવનું મંદિર જે થાનગઢની એકદમ નજીકમાં આવેલું છે. જો તમે તમારા વાહનથી આવો છો તો અહીં સુધી પહોંચવા ખૂબ જ સરળ એવો રસ્તો છે અને આસપાસના શાંત અને પ્રાકૃતિક દ્રશ્યો મનને શાંતિ આપે ને તેવા છે. આ મંદિર ગુરુ ગિરિરાજનું મંદિર છે, તેની એકદમ નજીકમાં જ આવેલું છે અને આ મંદિરને થાનનું સુરત દેવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, ત્યાં પહોંચીને કરીએ મસ્ત મજાના આજના દિવસના દર્શન. તો ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જૂના સુરત દેવળ, જે થાનગઢથી આશરે લગભગ 2 કિલોમીટર અંતરે આવેલું છે જૂના સુરત દેવળ. અને તમે અહીંયા આવો ને તો એટલું મસ્ત મજાનું મંદિર તો છે જ, સાથે સાથે એનું વાતાવરણ પણ કેટલું મસ્ત મજાનું છે. જો આ બાજુ છે સુરત દેવળ મંદિર અને આગળ વિસ્તાર એવી જગ્યા છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે વસેલું આ જૂના સુરત દેવનું મંદિર છે. અને આનું પ્રાચીન સ્થાપત્ય જોઈને તમે અંદાજ લગાવી શકશો કેટલું આ જૂનું મંદિર છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ અને મંદિરના દર્શન કરીએ અને મંદિરના ઇતિહાસ પણ અહીંથી જાણશું. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સૌ વિગતવાર માહિતી લઈએ. તો ચાલો મિત્રો, આગળ વધીએ. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીને ત્યારે મંદિરના ગેટની બાજુમાં આવા ઘણા બધા પાળિયા જોઈ શકો છો. કહેવાય છે કે આ એવા વીર યોદ્ધાઓ છે જેમણે આ મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આ મંદિર માત્ર ધર્મસ્થળ નહીં પણ બલિદાન અને વીરતાનું પણ પ્રતીક છે અને તેની યાદમાં આ સ્મારકો છે. તો તેના દર્શન કરીને આપણે મંદિરમાં પ્રવેશ કરીએ. તો પહેલા સૌપ્રથમ કરી રહ્યા આ પાળિયાના દર્શન. આ મંદિરની બહારથી તેનું અદ્ભુત સ્થાપત્ય દેખાય છે. ઇતિહાસકારોના મતે આ મંદિર એક રથ આકારમાં બનેલું છે, જે સૂર્ય ભગવાનના રથનું પ્રતીક છે. મંદિરનું બાહ્ય શિલ્પકામ ખૂબ જ ઝીણવટભર્યું અને પ્રાચીન છે. આ સૂર્ય મંદિર લગભગ 850 વર્ષ પહેલા બંધાયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ખાસ કરીને કાઠી દરબાર સમાજ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ અને ગર્ભગૃહની અંદર રહેલા સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિના દિવ્ય દર્શન કરીએ. તો ચાલો મિત્રો, હવે અંદરની તરફ જઈએ. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા આપણને નાનો એવો પ્રવેશદ્વાર જોવા મળે છે અને આ પ્રવેશદ્વારની ઉપર નવગ્રહોની મૂર્તિ સ્થાપિત છે. અને આ નાનો દરવાજો રાખવાનું કારણ કંઈક એવું છે કે સુરત દાદાની મંદિરે જતી વખતે કોઈ પણ માણસનું મસ્તક ઓટોમેટિક ઝૂકી જાય ને એ માટે આ દરવાજો નાનો રાખો છે એવું માનવામાં આવે છે. આ મંદિરની રચના રથ આકારની છે અને આખું મંદિર રથ આકારથી બનાવેલું છે અને તમે જે આ જગ્યા જોઈ રહેલો છે
તે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણને આ જગ્યા જોવા મળે છે અને આ જગ્યા દાદાનો રથ અરુણ ચલાવી રહ્યો ને તે બેઠક હોય ને તેવું આ લાગી રહ્યું છે. કંઈક આવી છે એની જગ્યા. મંદિરની આગળની જગ્યા જોઈ લીધા પછી મંદિરમાં પ્રવેશ કરતા આપણને સૌ પ્રથમ જોવા મળે છે અહીં હનુમાનજી દાદાની મૂર્તિ. તો તેના દર્શન કરીને આપણે હવે આગળ વધીએ. આ મંદિરની રચના રથ આકારમાં કરવામાં આવી છે, જે ભારતીય સ્થાપત્યનો એક ઉત્તમ એવો નમૂનો છે. અને અહીં પ્રવેશ કરતા જ અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય ને તેવી આ મસ્ત મજાની જગ્યા છે. અને ભર ઉનાળામાં પણ ઠંડીનો અહેસાસ કરાવે ને તેવું આ જૂનું એવું મંદિર છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીને સૂર્યદેવની મૂર્તિના કરી લઈએ દર્શન. આ છે ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ. અને સૂર્યદેવની એક તરફ છે રાંદલ માતાની મૂર્તિ અને બીજી તરફ છે વાસુકી દાદાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. અને નીચે પણ અનેક એવી મૂર્તિઓ છે. તો તેના કરી લો આપ દર્શન. અને અહીંની મૂર્તિ ખાસ વિશેષ છે, કારણ કે બીજા કોઈ મંદિરમાં તમે ભાગ્ય જ એવું જોયું છે કે મૂર્તિ બૂટ પહેરેલી હોય, પણ તમે અહીં આવો છો ને તો તમને સુરત દાદાની મૂર્તિ બૂટ પહેરેલી તમને જોવા મળશે, જે આ મંદિરની ખાસ વિશેષતા છે. અને મંદિરની બીજી ખાસ વિશેષતા એવી છે કે સૂર્યદેવનું પ્રથમ કિરણ પડતા જ ગર્ભગૃહમાં રહેલી આ મૂર્તિ પ્રકાશિત થઈ જાય ને તેવી આ મંદિરની રચના છે. આ મંદિરની ગણના ગુજરાતના અતિ પ્રાચીન સૂર્ય મંદિરોમાં થાય છે. આ મંદિરનો સભા મંડપ લંબચોરસ આકારનો છે, જેમાં 38 સ્તંભો આવેલા છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર અનેક વાર થયેલો દેખાય છે. અને અવારનવાર જીર્ણોદ્ધાર થયેલા આ સૂર્ય મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરેલ છે. અને અહીંના શિખરનો જીર્ણોદ્ધાર પણ અનેક વાર થયેલો હોય ને તેવું દેખાઈ રહ્યું છે. અને અહીંનું મંદિરનું શિખર રહ્યું ને ગોળ ઘુમટ આકારનું છે, જે તમે જોઈ રહ્યા છો. સુરત દેવની પરિક્રમા કરવી પણ એક શાંતિપૂર્ણ અનુભવ છે. આસપાસ નાના નાના શિવલિંગો અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. તમે અહીં શાંતિથી બેસીને ધ્યાન પણ કરી શકો ને તેવી મસ્ત મજાની આ જગ્યા છે. અને કંઈક આવા નાના મોટા દેવાલય છે. જો આવા છે દેવાલય. મિત્રો, સુરત દેવના મંદિરના દર્શન કરી લીધા. અને મિત્રો, મંદિરના દર્શન ત્યારે જ પરિપૂર્ણ બને કે જ્યારે તમે મંદિર વિશેનો ઇતિહાસ જાણો ને ત્યારે. તો મિત્રો, મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે કાઠી સમુદાય પહેલા ઈરાનથી પંજાબ અને પંજાબમાંથી કચ્છ આવીને સ્થાયી થયેલો. અને એ વખતે કાઠી સમુદાયને કચ્છના રાજા સાથે કોઈ બાબતે અણુબનાવ બનેલ. અને આમ કચ્છના રાજાએ કાઠી સમુદાયને કહેલું કે તમે અહીંથી નીકળી જાઓ, મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. ત્યારે કાઠી સમુદાયે કહેલું કે અમે કોઈ યુદ્ધથી ડરતા નથી, તમારે જો યુદ્ધ કરવું ને તો અમે તૈયાર છીએ. ત્યારે કચ્છના રાજાએ કહેલું કે અમે અમારા આશરે આવેલા માણસો સાથે યુદ્ધ નથી કરતા, માટે તમે અહીંથી નીકળી જાઓ. આમ કાઠી સમુદાય કચ્છમાંથી નીકળી અહીં સ્થાયી થયેલ. અને આમ તેઓ અહીં આવેલ. અને એ વખતે અહીં સૂર્યનારાયણનું જૂનું એવું મંદિર હતું. અને કાઠી સમુદાય પહેલેથી જ સૂર્યનારાયણનો ઉપાસક હોય અહીં તેમણે ઉપવાસ કરેલ. અને એ વખતે કાઠી સમુદાયના સરદાર એવા વારા વણજીને સપનામાં સૂર્યનારાયણ આવીને કહેલું કે તમે કચ્છના રાજા સાથે યુદ્ધ કરો, હું તમને સહાય કરીશ. અને નિશાની રૂપે એમને સપનામાં કહેલું કે સવારમાં હું તમને શ્રીફળ, ચુંદરી અને સોનાની સાંગ જો જોવા મળે ને તો માનજો કે સૂર્યનારાયણ સાક્ષાત આવીને સપને તમને દર્શન આપેલ છે. આમ સવારમાં જોતા મંદિરની મૂર્તિમાં બાજુમાં શ્રીફળ, ચુંદરી અને સોનાની સાંગ જોઈને સૌ સમજી ગયા કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાને અહીં આવીને આપણે સપને જે વાત કરીને એ સત્ય છે. ને આમ કચ્છના રાજા સાથે કાઠી સમુદાય યુદ્ધ કરેલ અને વિજય પ્રાપ્ત કરેલ. અને એ વખતે એક વાત એવી પણ ફેલાયેલ કે યુદ્ધમાં સૈન્યની સાથે એક સફેદ ઘોડેસવાર કચ્છના સૈન્યને મારતો હતો. અને આમ પાકું થઈ ગયું કે સાક્ષાત
સૂર્યદેવ આવીને કાઠી સમુદાયને સહાય કરેલ છે અને આમ અનેક વર્ષો સુધી અહીં કાઠી સમુદાયે પોતાનું આધિપત્ય જમાયેલ અને આ વિજય પછી કાઠી સમુદાયને સરદાર એવા વણજીએ પોતાની પુત્રી સોનબાઈને એક દિવ્ય પુરુષ સાથે પરણાવી દીધેલ અને તેમને જૂના સૂરજદેવની પૂજા સોંપી અને જેમના વંશો આજે પણ તેની ભક્તિ પરંપરા અહીં જૂના સૂરજદેવરમાં જાળવે છે અને આજે પણ ચૈત્ર અમાસથી વૈશાખ સુદ ચોથ સુધી કાઠી દરબારો અહીં ઉપવાસ કરે છે. પાંચાળ પ્રદેશમાં સૂર્ય પૂજાની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. દંતકથા મુજબ સૂર્યના રથને પાંચાળમાં ખેંચીને આવનાર 7 નાગ ભાઈઓ હતા. આ મંદિરની ગણના ગુજરાતમાં અતિ પ્રાચીન સૂર્ય મંદિરોમાં થાય છે. એક માન્યતા મુજબ આ મંદિર 10મી 11મી સદીમાં બંધાયું હોવાનું માનવામાં આવે છે. કેટલાક મંતો અનુસાર આ મંદિરનો જીર્ણોદ્ધાર 13મી સદીમાં વાળા વણજી નામના કાઠી સરદારે કરાવ્યો હતો. આ મંદિર કાઠી દરબારનું મુખ્ય ઉપાસના સ્થાન છે. નામ દરેક કાઠી સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર એવું આ જૂના સૂરજદેવર છે. તો આવો છે કંઈક ઇતિહાસ જૂના સૂરજદેવરનો. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે કરી દીધા આજે જૂના સૂરજદેવરના મસ્ત મજાના દર્શન અને તમને પણ દર્શન કરાયા. અને મિત્રો, આ વિડીયો આજનો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો. જય માતાજી, જય સૂરજ દાદા. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં.